આજે છે મહાશિવરાત્રી અને કેવીભાઈ ને બંને મઉ જૂના પવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા અને આવી આ ખતરનાક ટ્રાફિકમાં અમારી સાથે આવું બનશે વિચારવું પણ નહોતું મારા વાલા. નમસ્કાર વાલા, હું રાકુલ લોગર બિલોડ આરવેલી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. ફાઇનલી આજે સવારમાં નાઈ ફ્રેશ થઈને એક નંબર રેડી થઈને કેવીભાઈ ને બંને આપણી આ બ્લેક મર્સિડીઝ લઈને નીકળી ગયા બિલોડા તરફ. પહેલા તો પેટ્રોલ પંપે આવી મર્સિડીઝની ટાંકી ફૂલ કરાવી દીધી. એકચ્યુઅલીમાં આજે છે મહાશિવરાત્રી એટલે અમારે જવાનું છે જૂના પવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા. હાય હાય, કેવીભાઈની સ્ટાઇલ તો જોવો વાલા. ભવનાથ જવાનો રસ્તો એટલે બાકી એક નંબર. પણ આજે મહાશિવરાત્રીના કારણે ખતરનાક ટ્રાફિક છે વાલા. મંદિર તો હજી 2 કિલોમીટર આગળ છે અને ટ્રાફિક તો જોવો. એટલામાં જ મારી લાઈફમાં પહેલીવાર જોવા મળી કે 30 લાખની BMW બાઇક વાલા. સાથે સાથે ઘણી બધી સ્પોર્ટ બાઇક પણ જોઈ લીધી. અને આજે તો જગે જગે પોલીસ ઊભી છે. પછી મંદિરે પોક્યા ને અહીંયા તો બાઇક પાર્કિંગ કરવા માટે પણ જગ્યા નથી વાલા. એક બાજુ દર્શનાર્થીઓની લાઈન તો મેન ગેટે અડી ગઈ હતી. પણ ગમે તેવી કન્ડિશનમાં દર્શન તો કરવા જ પડશે વાલા. એટલામાં જ મુલાકાત થઈ ગઈ ખાસ મિત્ર એવા અનિલભાઈ ની. મેઇન મંદિર આ છે અને વ્યૂ કંઈક આવું દેખાય છે. હવે આ દર્શનાર્થીઓની લાઈન જોઈને મને તો એવું લાગે છે કે આવનાર ટાઈમમાં આ મંદિર ઘણું બધું અપડેટ થઈ જશે. એટલામાં મળી ગયા મારા ભાઈ એવા મોન્ટી, જેને તમે તો ઓળખતા જ હશો. પછી અમે પ્લાનિંગ કરી દીધો દર્શન કરવાનો અને ફાઇનલી અમારે VIP રીતે દર્શન પણ થઈ ગયા વાલા. એ અહીંયા કોકનો કાળો ભૂલો પડ્યો છે. એટલામાં થોડી વાર રેસ્ટ કરી અમે આવી ગયા ભૃગુકુંડ. અગર ભવનાથ મંદિરે આવ્યા અને ભૃગુકુંડમાં માછલીઓને સેવ ના ખવડાવી તો શું કામનું મારા વાલા. એટલામાં કેવીભાઈના યારોની મુલાકાત કરી આવી ગયા ઠંડો શેરડીનો રસ પીવા માટે. અને ફટાફટ તાજો ઠંડો શેરડીનો રસ પીને અમે નીકળી ગયા રિટર્ન ભિલોડા તરફ. અને ભવનાથ મંદિર થી જ એટલી ટ્રાફિક નડી છે કે ના પૂછો વાત. આમ જ આ ટ્રાફિક માંથી બહાર નીકળતા જ અમને 45 મિનિટ થઈ ગઈ. અહીંયા સવારથી જ પોલીસ પણ ઉભા પગે જ હતી. એટલામાં હું આવી ગયો ઘરે. એકચ્યુઅલીમાં મારા મમ્મીને લઈને જવાના છે મારા ગામના પત્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરાવવા. ફટાફટ હું મમ્મીને લઈને આવી ગયો પત્રેશ્વર મહાદેવના મંદિરે. અને અહીંયા સવારમાં દર્શનાર્થીઓની બહુ જ ભીડ જોવા મળે છે. અને અત્યારે વાગી ગયો છે બપોરનો 1. પણ હા, મારે તો મસ્ત રીતે એક નંબર દર્શન થઈ ગયા વાલા. અમારા પત્રેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી આ દેશી ચૂલા પર શંકરિયા અને બટાકાની ફરાળી સાત્વિક પ્રસાદ પણ બને છે. અને આ બધું જ મેનેજ કરે છે અમારું કુમાપુર યુવા ગ્રુપ. પટલેશ્વર મહાદેવ કી જય. અહીંયા પટલેશ્વર મહાદેવ મંદિરની અંદર છેલ્લા 50 વર્ષથી આપણે 5 કિલો શક્કરિયાથી પ્રસાદ ચાલુ કરેલી. અત્યારે હાલ 50 મણ શક્કરિયા અને બટાકાની ફરાળ થાય છે. અને અહીંયા શિવરાત્રીના દિવસે 5000 માણસ અહીંયા પ્રસાદ લે છે. છાસની વ્યવસ્થા હોય છે અને આ બધી પ્રસાદ સ્વયં કુમાપુર ગામના ગ્રામજનો બનાવી અને દરેકને પ્રસાદનો લાભ આપે છે. એક બાજુ ગરમા ગરમ પ્રસાદી પીરસવાનું ચાલુ અને સાથે સાથે ગરમા ગરમ બનવાનું પણ ચાલુ જ હોય છે વાલા. અને આજે તો સવારથી એક પછી એક મિત્રની મુલાકાત તો ચાલુ જ છે. એટલામાં મળી ગયા દોસ્ત એવા અતુલભાઈ અને ગલુભાઈ. અને છેલ્લા તો અમારા અભાઈ અને વિરાજની મુલાકાત તો થઈ જ ગઈ. બાકી આ ફૂલ વ્લોગ આપણી YouTube ચેનલ પર આવી ગયો છે. લિંક આપણી બાયોમાં છે, ફટાફટ જઈને જોઈ આવો. તો વાલા, આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો લાઈક અને શેર જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.